નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. રોજિંદા કજિયા અને કંકાસથી કંટાળેલી પત્નીએ આવેશમાં આવીને પોતાના જ પતિની ત્રિકમ મારી હત્યા કરી નાખી છે. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ખારી તલાવડી આજે હત્યાની બૂમોથી ગાજી ઉઠી હતી. અહીં રહેતા અમિત દેવી પૂજક અને તેની પત્ની મંજુ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. ઘર કંકાસ એટલી હદે વધી ગયો હતો કે પત્ની મંજુ દેવી પૂજકે ઘરમાં પડેલી ત્રિકમ ઉપાડી પતિ અમિત પર હુમલો કરી દીધો હતો. માથા અને શરીરના ભાગે ત્રિકમના જીવલેણ ઘા વાગતા જ અમિત દેવી પૂજકનું લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે સમય સૂચકતા વાપરીને આરોપી પત્ની મંજુ અમિત દેવી પૂજકની સ્થળ પરથી જ અટકાયત કરી હતી. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારી તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે. આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને. એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન. બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે. કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું. તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે. આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી ઈજા પહોંચાડી. બંને છૂટક મજૂરી કરે છે. બંનેને 2 નાના સંતાનો છે, દીકરીઓ છે, એક 10 વર્ષની એક 7 વર્ષની છે. મરણ જનારની ઉંમર 30ની આસપાસ છે અને મારનાર જે તેની પત્ની છે તેની ઉંમર 26, 27 કે 28 વર્ષની છે. હા, આરોપણબેન સ્થળ ઉપર જ હાજર હતા અને તેને અત્યારે પોલીસે પોતાના કબજામાં લીધો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.